ઉડાવી દેવાની ધમકી મળી છે। એરપોર્ટ ઓથોરિટીને મેલથી આ ધમકી આપવામાં આવી છે। ધમકીભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું છે। સ્થાનિક પોલીસને ધમકી મામલે જાણ કરવામાં આવી છે। પોલીસ અને CISFએ ચેકિંગ હાથ ધર્યું છે। તો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો આ મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું છે। સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિક પોલીસને ધમકી અંગે જાણ કરવામાં આવી છે અને હાલ CISFએ ચેકિંગ હાથ ધર્યું છે। આ પહેલા પણ અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ આ પ્રકારનો મેલ આવી ચૂક્યો હતો। શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી અને હવે ત્યારબાદ વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સંવાદદાતા જયંતિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જયંતિ, બોમ્બથી વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે અને હાલ તંત્ર તરફથી શું કામગીરી કરવામાં આવી રહી છે? સઘન ચેકિંગ ત્યાં હાથ ધરાઈ રહ્યું છે ત્યારે જી દીક્ષિતા, અમદાવાદ બાદ હવે ફરી એકવાર વડોદરા એરપોર્ટને ઉડાવવા દેવાનો મેલ જે છે તે વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે અને મળતાની સાથે જ અત્યારે જોઈ શકાય છે કે તમામ એજન્સીઓ છે, સ્થાનિક પોલીસ છે, CISFના જવાનો છે, તેઓ અત્યારે સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે વડોદરા એરપોર્ટનો આ પ્રવેશદ્વાર છે તે પ્રવેશદ્વાર ઉપર અત્યારે હાલમાં જે વાહન ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ વાત કરીએ તો તમામ વાહનોનો ડેકી સહિત જે સરસામાન જે છે તે પણ અત્યારે ચેક કરવાની કાર્યવાહી જે છે તે અત્યારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। મેલ મળતાની સાથે જ અત્યારે કહી શકાય કે જે સ્થાનિક PI છે તેઓએ જણાવ્યું હતું કે જે મેલ છે તેમાં કોઈપણ એરપોર્ટની અત્યારે વાત નથી કરવામાં આવી, પરંતુ સઘન મેલ મળતાની સાથે જ તે લોકો દ્વારા અત્યારે તમામ એજન્સીઓ છે તેઓ અત્યારે કામે લાગી છે। CISFના જવાનો સહિત ફાયરની ટીમ છે તે પણ અત્યારે અહીંયા આગળ એલર્ટ મોડમાં રાખવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો એરપોર્ટની જે અલગ અલગ એજન્સીઓ હોય છે સહિત જે બોમ્બ સ્ક્વોડ છે તે પણ અત્યારે અહીંયા આગળ સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। તમામ પ્રકારે એરપોર્ટની અંદર કહી શકાય કે અલગ અલગ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર પણ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત કે આ મેલ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી જે છે તે અત્યારે કામે લાગી છે અને તમામ એજન્સીઓ દ્વારા અત્યારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। હાલમાં જોઈ રહ્યા છો કે જે રીતે તમામ પ્રકારે જ્યારે જે રીતે વાહન ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે, સાથે જે તમામ વાહન વ્યવહાર સાથે જે કહી શકાય કે સામાન જે છે તેઓ પણ અત્યારે ચેક કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં CISFના જવાન સહિત જે પોલીસ તંત્ર જે છે તે અત્યારે એલર્ટ મોડમાં છે। સ્થાનિક પોલીસ પણ અહીંયા આગળ સાથે ચેકિંગમાં હાથ જોતરાયું છે। મુખ્ય વાત એ પણ છે કે જે પ્રકારે અમદાવાદમાં સ્કૂલને ઉડાવી દેવાનો જે મેલની ધમકી મળી હતી, ત્યારબાદ હવે ફરી એકવાર વડોદરા શહેરના એરપોર્ટને ઉડાવી દેવાનો આ જે મેલ મળ્યો છે તે મેલ મળતાની સાથે જ અત્યારે તમામ તંત્ર જે છે તે કામે લાગ્યું છે। જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અત્યારે એરપોર્ટની બહાર જ જે તમામ જે સિક્યુરિટી એજન્સીઓ છે તેઓ અત્યારે કામે લાગી છે। સાથે જ વાત કરીએ તો બોમ્બ સ્ક્વોડના જે લોકો છે તેઓ દ્વારા પણ એરપોર્ટને પૂરેપૂરી રીતે સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। જ્યારે આ પ્રકારે વાત કરીએ તો જ્યારે બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ જે છે તે પણ અત્યારે કામે લાગી છે અને સાથે જ વાત કરીએ તો જ્યારે આ એજન્સીઓ છે તેઓ દ્વારા પણ આ મેલને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મેલ ક્યાંથી મળ્યો છે, કોના દ્વારા મોકલવામાં આવ્યો છે, તે પ્રકારની પણ ચેકિંગ જે છે તે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। મુખ્ય વાત એ તો છે કે જ્યારે વડોદરા એરપોર્ટને ઉડાવવાની ધમકી મળી છે તેની સાથે જ અત્યારે સ્થાનિક પોલીસ સહિતનું જે તંત્ર જે છે તે એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે અને અત્યારે હાલમાં જે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। જી દીક્ષિતા। બિલકુલ જયંતિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો આપ જુઓ એરપોર્ટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પોલીસની ટીમ છે કામે લાગી ગઈ છે અને સઘન તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે મેલ મળ્યો છે તેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે, સાથે સાથે બીજી બધી જે જગ્યાઓ છે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ પર ટાર્ગેટ બનાવવામાં આવતા હોય છે, તો એવી જગ્યાઓ પર પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે। આપ જોઈ જ રહ્યા છો કે અત્યારે અહીંયા એરપોર્ટ જે વડોદરા શહેરનું એરપોર્ટ છે આપણું હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, તો એ એરપોર્ટ ઉપર ગેટ ઉપર અંદરની સાઈડ અને બધી જગ્યાએ સ્થાનિક હરણી પોલીસ સ્ટેશન સિવાયના પણ ઝોન 4 વિસ્તારના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ હાજર છે। જે એક ગુપ્ત બાતમી મળી છે આપને હું જાહેર નહીં કરી શકું, પરંતુ રૂટીન ચેકિંગ તો અહીંયા હોય જ છે અમારું, પણ સાથોસાથ અત્યારે આ જે માહિતી મળી છે એના આધારે મેં ડસ્ટબિનથી લઈ શંકાસ્પદ ઇસમોથી લઈ વાહનો, 2 વ્હીલરો, 4 વ્હીલર, રિક્ષા અને પેસેન્જરનું પણ અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે। હાલમાં જે ચેકિંગ હાથ ધર્યું છે કઈ એજન્સીઓ ચેકિંગમાં અત્યારે સાથે કરીને ચેકિંગ ચાલે છે? આ સ્વાભાવિક છે, વડોદરા શહેરના જેટલા પણ આવા બોમ્બ સ્ક્વોડના અથવા આવા કોઈ BDSના હોય છે કે ડોગ સ્ક્વોડ હોય છે, તો આ બધાની અંદર એક્ટિવ હોય છે અને અત્યારે બધા
સઘન કામગીરી અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે. ચેક કરી રહ્યા છો ને કોઈ સંદિગ્ધ વ્યક્તિ ના, હાલ આ તબક્કે કોઈ સંદિગ્ધ વસ્તુ અથવા કોઈ ઈસમ મળેલો નથી, પણ ચેકિંગ ચાલુ છે. ચેકિંગ પતે અને ફાઇનલ જ્યારે આનું વાઇન્ડઅપ થાય, ક્લોઝર થાય ત્યારે આપને જાણ થશે. કયા એરપોર્ટો ઉપર આવા મેલ મળ્યા છે કોઈ ચોક્કસ વસ્તુ આમાં જાહેર નથી કરેલી, પરંતુ અમને આ એરપોર્ટ જે હરણી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવે છે ત્યાં ચેકિંગ કરવા અત્યારે અમને મેસેજ મળેલો છે. સર, મેલની અંદર શું ધમકી ભર્યું એ ગોપનીય પણ છે અને એ બાબતે હું વધારે મને ધ્યાન પણ નથી. કેટલી ટીમો બનાવવામાં આવી છે? ટીમો હજી ઘણી અલગ અલગ છે, બધાને અલગ અલગ જગ્યાએ પોઈન્ટ ઉપર ડિપ્લોય પણ કરેલા છે. લાગી ગઈ છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ છે ત્યાં પહોંચી ગઈ છે. જયંતિ અમારી સાથે ત્યાંથી જોડાયેલા છે. જયંતિ, મેલ જે આવ્યો છે એમાં કોઈ બીજી જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કારણ કે સતત ભીડભાડવાળી જગ્યાઓ હોય છે તે તેમના ટાર્ગેટ પર હોતી હોય છે, એટલે વડોદરાનું જે રેલવે સ્ટેશન છે, ભીડભાડવાળી જગ્યાઓ છે, ત્યાં પણ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે કેમ? જી દીક્ષિતા, હાલમાં તો જે મેલ મળ્યો છે તેમાં કોઈપણ જાતને જે કહી શકાય કે સ્થળની કોઈ જાણ નથી કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ એરપોર્ટ ઓથોરિટીને જે મેલ મળ્યો છે તેને જ લઈને સમગ્ર ચેકિંગ જે છે તે અને એલર્ટ મોડમાં CISFના જવાનો સહિત જે સ્થાનિક પોલીસ છે તે આવી ચૂકી છે. સાથે જ વાત કરીએ તો મેલ મળતાની સાથે જે આપે કહ્યું તે પ્રમાણે જે રેલવે સ્ટેશન બસ સ્ટોપ છે ત્યાં પણ અત્યારે હાલમાં ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. સમગ્ર શહેર વિસ્તારની અંદર જ્યાં ભીડવાળી જગ્યાઓ છે તે જગ્યાઓ પર પણ પોલીસ તંત્ર જે છે તે અત્યારે કામે લાગ્યું છે અને અત્યારે ત્યાં પણ આ જ પ્રકારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે મેલ મળતાની સાથે જ અત્યારે ગંભીરતાપૂર્વક આ મેલને લઈને અત્યારે તમામ તંત્ર જે છે તે અત્યારે કામે લાગ્યું છે. જે રીતે મુખ્ય વાત એ છે પણ કે જ્યારે આ મેલ મળ્યો છે ને ઓથોરિટી જ્યારે એરપોર્ટ ઓથોરિટીને મેલ મળ્યો છે તેને લઈને આ એરપોર્ટની તંત્ર જે છે તે અત્યારે તમામ એજન્સીઓ છે મેલ ક્યાંથી આવ્યો, કોને દ્વારા મોકલવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ જો વાત કરીએ તો શહેરમાં અનેક એવી ભીડવાળી જગ્યાઓ છે કે જે જગ્યાઓ પર પણ હાલમાં આ મેલની અસરથી કહી શકાય કે પોલીસ તંત્ર જે છે તે હાલમાં ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવે છે. એ જ પ્રકારે જો વાત કરીએ તો બસ સ્ટોપ હોય, રેલવે સ્ટેશન હોય, તે તમામ જગ્યાઓ પર આ જ પ્રકારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. એરપોર્ટના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટીને એક મેલ આવ્યો અને ત્યારબાદ પોલીસ છે એ તરત જ ત્યાં પહોંચી હતી. આમ એરપોર્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થા તો હોય જ છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે, પરંતુ આ મેલ મળ્યા બાદ તમામ ટીમો છે કામે લાગી છે.